નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ટીવાય બીકોમ ઓનર્સના ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. લગભગ 20 જેટલા દિવસોથી ક્લાસ શરૂ થઈ ગયા છે. વર્તમાનના સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવાયા છે, જેમાં SC, ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરીને સ્કોલરશિપનો લાભ મેળવે છે. પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બીકોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા જ શરૂ કરવામાં નથી આવી, જેથી વિદ્યાર્થીઓની આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2025-26ની ફીસ પેમેન્ટ રિસિપ્ટ તેમને મળી શકે તેમ નથી, અને જે ફરજિયાત હોય છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે. સાથે સાથે આ ફીસ પેમેન્ટ રિસિપ્ટ જેના પર વિદ્યાર્થીઓ પોતાના બસનું પાસ અને રેલવેનું પાસ પણ કઢાવતા હોય છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023થી જ લાગુ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ ઓનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં નથી આવ્યું, તેવા અનેક સવાલો સાથે AGSU વિદ્યાર્થી સંગઠને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે તેની જવાબદારી કોણ લેશે તે પણ પૂછ્યું છે. તાત્કાલિક ધોરણે ટીવાય બીકોમ ઓનર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ ફીસ પેમેન્ટ કરીને એડમિશન મેળવી શકે. અને વધુમાં જ્યારે વિદ્યાર્થી સંગઠનના આગેવાન પંકજ જયસ્વાલ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી એક્ઝામિનેશનની ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો, ત્યારે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ અને પંકજ જયસ્વાલ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. એકેડેમિક સેક્શનના પ્રશ્નો જે હોય એના વાચા આપવા માટે એમને બેસાડવામાં આવ્યું છે, પરંતુ એ હોતા જ નથી. આજે અમે રજૂઆત લઈને આવ્યા છે. આ રજૂઆતમાં એ છે કે ટીવાય બીકોમ ઓનર્સનું એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં નથી આવી. વિદ્યાર્થીઓનો સ્કોલરશિપનું ફોર્મ નથી ભરાતું, બસ પાસ નથી નીકળતા, રેલવેના પાસ નથી નીકળતા. તો આનું જવાબદાર કોણ? આ ઓફિસ ખાલી ખુરશી આપીને આરામ કરવા માટે આપેલી છે? આ વિદ્યાર્થીઓ હેરાન થાય એના માટે આપેલી છે? આ કોની જવાબદારી છે? રજૂઆતમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSUના કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવ્યા હતા. એકેડેમિક સેક્શનના જે રજિસ્ટ્રાર છે જિગ્નેશ પટેલ સાહેબ, તેમને રજૂઆત કરવા માટે ઓફિસમાં પહેલી વાત તો એ હાજર હોતા નથી ને હાજર છે જ નથી. બીજી વાત કે આજે પંચિંગની સિસ્ટમ લાવવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ યુનિવર્સિટીનો સ્ટાફ અહીં શૈક્ષણિક ક્ષેત્રમાં કે કર્મચારી તરીકે નોકરી કરતો હોય ત્યારે પંચિંગ કરતો હોય નોકરીમાં આવતા સમય અને જતા સમય, ત્યારે વિદ્યાર્થીઓ જે પ્રશ્નો લઈને અહીં આવે છે તો વિદ્યાર્થીઓને પ્રશ્નોનો સમાધાન મળવો જોઈએ. એ પ્રશ્નોનો સમાધાન યુનિવર્સિટી આપતી નથી. ખાલી ફક્ત ને ફક્ત ઓફિસમાં બેસીને ખુરશીમાં બેસીને આરામ કરે છે. બીજી વાત કે થર્ડ યર બીકોમ ઓનર્સ ફેકલ્ટી ઓફ કોમર્સમાં અસંખ્ય વિદ્યાર્થીઓ 6000થી વધારે વિદ્યાર્થીઓ છે. તે લોકોનું એડમિશનનું જે પ્રક્રિયા છે હાલમાં શરૂ કરવામાં જ નથી આવ્યું. એથી નુકસાન શું છે? તો પહેલું નુકસાન કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે ગુજરાત રાજ્ય સરકાર આપે છે, વિદ્યાર્થીઓ તેનું ફોર્મ નથી ભરી શકતા કેમ કે ફી સ્લીપ આવી નથી. બસ પાસનું જે પાસ હોય છે તે નીકળતું નથી, રેલવે પાસ નીકળતું નથી. પેવેલિયન પર એ લોકોને કોઈ પણ સ્પોટ એમાં રમવા જવી હોય ત્યારે એ લોકોને ફી સ્લીપ માંગે છે. તો આ યુનિવર્સિટી ત્યારે કેમ નથી બોલતી કે અમે કરી દઈશું? આ વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા આવ્યા છે, આ બધા જ વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો થર્ડ યર બીકોમ ટીચર, એ લોકો પાસે આઈડેન્ટિટી કાર્ડ છે. ત્યારે વાઇસ ચાન્સેલર સર એવું કહે છે યુનિવર્સિટીના જે પણ વિજિલન્સના અધિકારીઓ છે, સિક્યુરિટીના, કે આ બધાના ફોટો પાડી લો, આ લોકોનો વિડીયો ઉતારો. તો હું વાઇસ ચાન્સેલર સરને આપતા તકે પૂછવા માંગુ છું કે આ શું તડીપાર થયેલા આતંકવાદીઓ છે કે કોઈ ગુનાહિત આ લોકો આરોપી છે? આ વિદ્યાર્થીઓ છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરોધ નહીં કરે તો વિરોધ કોણ કરશે? અને અમારા પ્રશ્નોનો જો જવાબ નહીં મળે તો અમે એ પ્રશ્ન માટે આંદોલન કરીશું. અને આવનાર સમયમાં, આવનાર કાલથી યુનિવર્સિટીમાં અનેક પ્રકારના જે મુદ્દાઓ છે, વિવિધ મુદ્દાઓને લઈને AGSUના કાર્યકર્તાઓ ફેકલ્ટી લેવલથી લઈને યુનિવર્સિટી લેવલ સુધી રજૂઆત કરશે.